સમાચારમાંથી જેતપુરના લોકલ ફોર વ્હીલ વાહન ચાલક પાસે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા રાતોરાત 10 રૂપિયામાંથી 25 રૂપિયા ટોલ ચાર્જ કરી લેતા વાહન ચાલકોમાં રોષ છે। એકાએક 1.5 ગણા ભાવ વધારાથી જેતપુરના વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। તો ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ અને ડાઇંગ એસોસિએશન મેદાને ઉતર્યા। બંને સંસ્થાઓએ ટોલ પ્લાઝાને જઈ 24 કલાકમાં ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરી। બંને સંસ્થાએ 24 કલાકમાં પાછો ભાવ વધારો ખેંચવા અલ્ટિમેટમ આપ્યું। જો 24 કલાકમાં ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી। એકાએક આ લોકોએ ભાવ વધારો કરી દીધો છે। જે 10 રૂપિયા લોકલના ચાર્જ હતો એના સીધા 25 રૂપિયા અત્યારે લોકોને કપાવવા માંડ્યા છે। ત્યારે અમારી પાસે ખૂબ ગામમાંથી ફરિયાદો છે અને આનો ઉકળાટ ગામમાં ખૂબ છે। ત્યારે આજે અમે આ લોકોને રજૂઆત કરી છે અને એવી રીતે નહીં કે ઉપર અમે મોકલી દઈને કરશું ને જોડશું ને એમ નહીં, અમારે 24 કલાકની અંદરનો નિર્ણય જોઈશે। એ બંને સંસ્થાઓ પોતાનું નેતૃત્વમાં ટોલ નાકા જે અધિકારીઓ છે એમની સાથે પ્રાથમિક વાતચીત કરી આ ટોલ વહેલી તકે જે 10,25,000 કર્યા છે એ નાબૂદ થાય અને જે એરિયા વધારવામાં આવ્યા છે એ એરિયાના અનુસંધાનમાં જે પહેલાં 20 કિલોમીટરનો એરિયા હતો એ અનુસંધાનમાં જ અને 10 રૂપિયાનો ટોલ રજૂ થાય એવી રજૂઆત કરી છે। પીઠડિયા ટોલ પ્લાઝા અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ વિવાદોમાં રહ્યું છે। ટોલ પ્લાઝા બનતો હતો ત્યારે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ડાઇંગ એસોસિએશન તેમજ રાજકીય પક્ષોએ આ ટોલ નાકાનો જ વિરોધ કર્યો, જેને લઈ ટોલ પ્લાઝાનું કામ બંધ કરાવ્યું। ત્યારે ફરી એકવાર તોતિંગ ભાવ વધારો કરતા રોષ છે, જેને લઈ ટોલ પ્લાઝાના મેનેજરે કહ્યું કે ભાવ વધારાની રજૂઆત અમે ઉપર કંપનીમાં મોકલી આપીશું, ઉપરથી કંપની આ અંગે વિચારણા કરશે। આપણે આ જે લેટર આપી ગયા છે આજે આપણે આગળ કંપનીમાં ફોરવર્ડ કરશું। 24 કલાકની અંદર જે રિપોર્ટ આવે એ આપણે દઈશું મેલ દ્વારા અથવા ફોન દ્વારા।